સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુ રાયકાના પુત્ર અને હાલના શહેર ઉપપ્રમુખ ઋષિન રાયકા વિરુદ્ધ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જ નોંધાવી પોલીસ ફરિયાદ। દીપ નાયક નામના કોંગ્રેસ કાર્યકર્તાએ ઋષિન રાયકા પાસેથી ટુકડે ટુકડે 1,05,06,000 માસિક વ્યાજે લીધા હતા। દીપ નાયકની ફરિયાદ મુજબ આજ દિન સુધી વ્યાજ અને મૂડી પેટે તેણે 1,27,00,000 ચૂકવી દીધા હોવા છતાં હજુ ઋષિન રાયકા 1,95,63,000 બાકી હોવાનું જણાવી ધાક ધમકી આપી રહ્યો છે। સિક્યુરિટીના નામે ઋષિન નાયકે દીપ નાયક પાસેથી 6 કોરા ચેક અને તેમની પત્નીના નામે 1 કોરો ચેક મેળવી લીધો હતો। આ ચેકમાં મન ભાવે તેવી રકમ ભરી અને ઋષિન રાયકાએ ચેક રિટર્ન કરાવ્યા હોવાનો પણ દીપક નાયકે આરોપ લગાવ્યો છે। પત્નીના ચેક પર 15 લાખ, દીપ નાયકના ચેક પર 1.80 કરોડની રકમ ભરી નામદાર કોર્ટમાં કેસ દાખલ કરી માનસિક આર્થિક દબાણ ઊભું કર્યું હોવાનો પણ ઋષિન રાયકા પર આરોપ છે। એટલું જ નહીં, જાન્યુઆરી 2023માં ઋષિન રાયકાએ દબાણ કરી સુંદરમ અપાર્ટમેન્ટમાં આવેલા એક ફ્લેટની કબજા રસીદ માત્ર 8 લાખમાં લખાવી લીધી હોવાનો પણ આરોપ લાગ્યો છે, જેથી દીપ નાયક છેલ્લા 1 વર્ષથી ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે। દીપ નાયકની ફરિયાદના આધારે ઉમરા પોલીસે ઋષિન રાયકા વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી પુરાવા એકત્ર કરવાની અને ऋषिन રાયકાની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે। ટુકડે ટુકડે 1 કરોડ રૂપિયા આપ્યા હતા અને સામે ટુકડે ટુકડે મેં એમને 1,30,00,000 આપ્યા હતા અને પછી બીજા વ્યાજને આપી શકવાની મારી શક્તિ હતી નહીં, તેથી તે છતાં એમણે મારી પાસે કોરા ચેકો અને મારી એક પ્રોપર્ટીની કબજા રસીદ મારા 74 વર્ષના મધર છે એમની પાસે કરાવી હતી। પછી ચેકના આધારે મારા વાઈફ પર મારા પર 138નો કેસ બી કર્યો છે અને તદ્દન કોઈ પણ રૂપિયાનો આમાં લેણદેણ એમણે મને કોઈ આપ્યા, એટલે જે બી છે આ દબાણ 1,90,00,000 રૂપિયા બીજા ઉઘરાવા, એના સિવાય કરોડના સામે 3 કે 4 કરોડ રૂપિયા વસૂલવા માટે એમની કવાયત હતી, જે સામે મેં પોલીસ ફરિયાદ કરી હતી।